આ વાત છે કુંડલપુર ગામના સરપંચ અને ત્યાંના રહેતા નિવાસી મગન કાકાની. તો ઈ દિવસે પરાણે મારો અંગૂઠો લગાવ્યો ને મને ગામમાંથી કાઢી મેકો, બધી મારી જમીન લઈ ગયા. હવે મારું એક જ સપનું છે, તો તું એનો બદલો લઈને દીકરા. હા દાદાજી, તો હું તમારો બદલો પૂરો કરી ને વચન આપું છું તમને, ને વચન જ મારું શાસન છે. ભૈયા, અમારા દાદાજી છે ને ઓળખો છો? બોલો આવી ગયો, બોલો આવી ગયો. બોલ્યા જાનો સમજે. બોલાવી ગયો, બોલાવી ગયો, બોલાવી ગયો. મગન દાદો નહીં, મગન દાદો નહીં, મગન દાદા નો પોતરો. તારો દાદો આખા ગામનું બૂસ મારીને વયો ગયો છે. જો ગામ વાળા કોનું કેટલું બૂસ માર્યું છે. મારા 133 રૂપિયા ને 48 પૈસા. મારા પૂરા 50 પૈસા. મારા ના 125 રૂપિયા. મારા બસ્પારીઓ ટોટલ કયો કેટલા છે? તારે શું છે? તું શું છે? કાઈ નથી. તો અહીંયા હું તું હું તો અહીંયા મેળો જોવા આવ્યો તો? મારા દાદી ના 48 રૂપિયા છે. તો પેલા મોઢામાંથી ફટાઈ ને બોલતા જોર આવે છે. બોલો ભાઈ પડે ગળું હુકાય. 850 ને 48 પૈસા પૂરા. હું સરપંચ લાનું મોઢું ખોલ. તમારી હિસાબે ગામનું નામ ખરાબ થાય છે. સરપંચ બોલો ભાગી જો. આમું હું જોવો છું? પકડો એને. હાલો આને લઈ લો સરપંચ પાસે. હાલો હાલો. સરપંચ જોઈને લેતા આવ્યા પાછું. સરપંચ હું તો મજાક કરતો હતો. હું મજાક નથી કરતો. મારા ગામ વાળાના પૈસા પાછા આપી દે. સરપંચ પૈસા દેવા જ આવ્યો હોય. અલે લાખા તારા, અલે સગિયા તારા, એ મનુ અલે તારા. હવે આ તો અમને
સાંભળો બધાય, આ મગન દાદાનો પોતરો આપણી હારે રહે હવેથી. વાંધો નહીં.